ન્યૂઝ ફોર ઇન્ડિયા ન્યૂઝનું હારીજ શહેરમાં રિયાલિટી ચેક. હારીજ ગાયકવાડ સરકાર વખતે બનાવવામાં આવેલી જૂની મામલતદાર કચેરી જૂની તાલુકા પંચાયત જે 5 વર્ષ અગાઉ જર્જરિત હાલતમાં હોવાને કારણે બનાવવામાં આવી. ત્યારબાદ તાલુકા પંચાયતનો કબજો ખાલી કરાવવામાં આવ્યો હતો. પરંતુ મહત્વનું એ છે કે આશરે 100 વર્ષથી વધુના સમયથી હારીજ મુખ્ય બજારમાં આવેલ મામલતદાર કચેરી બિસ્માર હાલતમાં હોવાને કારણે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક ખાલી કરી દેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી અને મામલતદાર કચેરીનું અંતર પણ આપવામાં આવ્યું. જ્યારે આપ જોઈ શકો છો કે હારીજ મામલતદાર કચેરીને તાલુકા પંચાયત ગમે ત્યારે વરસાદી તોફાન આવે અને અનિચ્છનીય બનાવ બની શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીંયા પ્રશાસન દ્વારા કોઈ લોકોને સાવચેત રહેવા માટે કોઈ નોટિસ બોર્ડ પણ લખવામાં આવ્યા નથી. જ્યારે અહીંયાથી કેપી હાઈસ્કૂલ, ગર્લ્સ હાઈસ્કૂલ જતા વિદ્યાર્થીઓ તથા ઠક્કર સમાજની વાડી આવે છે, બ્રાહ્મણ સમાજની વાડી આવેલી છે, સાથે જ અન્ય પોસ્ટ ઓફિસ અને બેંક પણ આવેલી છે, સાથે જ શાક માર્કેટ પણ આવેલું છે, જ્યાં તમામ જગ્યા ઉપર જવા માટે લોકોનો આ શોર્ટકટ રસ્તો હોવાને કારણે વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો અહીંયાથી પસાર થાય છે. ત્યારે સરકાર દ્વારા સુરક્ષાના ભાગરૂપે કેટલીક જગ્યા ઉપર જર્જરિત ઇમારતો તો હોય જ છે અને તેને તોડી પાડવાના આદેશો આપવામાં આવે છે અને તેને તોડી પાડવામાં પણ આવે છે. ત્યારે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ઉતારી પાડવામાં આવે જેથી અનિચ્છનીય બનાવ ન બને. આ બાબતે પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. શું આપનું નામ? મારું નામ ઠાકર રજનીકાંત અંધારાભાઈ છે. હું હારીજની અંદર એક જાગૃત નાગરિકની ભૂમિકા અદા કરું છું અને આજે મારો પ્રશ્ન એ છે કે આજે મારી પાછળ તમે જોઈ શકો છો જે મામલતદાર ઓફિસ છે જે જર્જરિત હાલતમાં છે, જે આ ચોમાસાની અંદર વાવાઝોડાની અંદર બધું પડેવું છે. 6 મહિના થયા મામલતદાર ઓફિસ ખાલી થઈ. પછી બાજુમાં તાલુકા પંચાયતની ઓફિસ છે, એ પણ જર્જરિત છે, એ પણ બધું પડેવું છે. તો અમારી એવી વિનંતી છે કે અહીં કોઈ પણ જાતનું બોર્ડ નથી લાગેલું કે બોર્ડ લાગેલું નથી, નીચે ગાડીઓ પડી છે. પછી અહીં અવર જવર કરવા માટે બ્રાહ્મણવાડીનો રસ્તો છે, પછી લોહાણા વાડીનો રસ્તો છે. પછી અહીં તમે અવર જવર હંમેશા 24 કલાક અહીં અવર જવર ચાલુ હોય છે. કોઈ ભવિષ્યની અંદર આવી કોઈ ઘટિત ઘટના ઘટશે તો એની કોણ જવાબદારી લેશે એવું મારું કહેવું છે. આપના ઘર આ બાબતે કોઈ રજૂઆતો કરવામાં તાલુકા પંચાયત છે તે કેટલા સમયથી હટાવવામાં આવી છે? અહીંયા બાજુમાં પોલીસ સ્ટેશન પણ આવ્યું છું, અન્ય લોકો અહીંયા જતા હોય છે. આ બાબતે શું કહેવા માગો છો? આ બાબતે મારું એવું કહેવું છે કે લગભગ આ જે મામલતદાર ઓફિસ છે એ ગાયકવાડ વખતની છે. બધાને ખબર છે, આખા હારીજ શહેરને ખબર છે ને જર્જરિત હાલતમાં છે, પડે એવી છે. ત્યારે તો આ મામલતદાર ઓફિસ ખાલી કરી છે અને તાલુકા પંચાયત ખાલી કરી છે. તો અમારું પ્રશાસનને એવું કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ મામલતદાર ઓફિસનું જે પણ છે એને પાડવામાં આવે અને જે પણ હવે તો નવું સંકુલ બનાવવામાં, જે તાલુકા પંચાયત નવી બની છે, હવે મામલતદાર કચેરી પણ નવી બનવા જઈ રહી છે. તો આ કોઈ ઘટિત ઘટના ના ઘટે એના માટે પ્રશાસનને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આમાં પગલાં લે. આજે ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા હારીજ જે જૂની મામલતદાર કચેરી છે, લગભગ 100-150 વર્ષ જૂની છે, એ મામલતદાર કચેરીની રિયાલિટી છે. હું કેમેરામેનને કહીશ કે અહીંયા દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કે અહીંયા જે મામલતદાર કચેરી દેખાય છે, આપણે અહીંયા મામલતદાર કચેરી છે જે ખાલી કરવામાં આવી. અહીંયાથી જે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો અને આરએનબી વિભાગ કે જે તે જવાબદાર અધિકારી હતા તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે આ કચેરીની અંદર રહેવા લાયક નથી કે બેસવા લાયક નથી, જેના કારણે આ કચેરી લગભગ 2-3 વર્ષથી જર્જરિત હાલતમાં હોવાના કારણે તે કચેરી ખાલી. ત્યારે બાજુમાં આપ જોઈ શકો છો કે તાલુકા પંચાયત આવી છે. તાલુકા પંચાયત પણ છેલ્લા લગભગ 4-5 વર્ષથી તાલુકા પંચાયત પર સ્થળાંતર કરવામાં આવી છે. પરંતુ અહીંયા આપ જોઈ શકો અહીંયા ગાડીઓ પડી રહી છે, વાહનો પડ્યા રહે છે, લોકોની અવરજવર થાય છે. ત્યારે પ્રશાસન દ્વારા આ જે અહીંયા જે છે ગાડીઓને નુકસાન થાય કે ક્યારે વરસાદ આવે, અત્યારે ઉપર ચોમાસું છે, ચોમાસાનું નુકસાન કરે ત્યારે સરકાર દ્વારા એક વાતો કરવામાં આવે છે કે જે આવી જર્જરિત હાલતમાં દિવાલો હોય કે જે હોય તે ઉઠાવે નીચે પાડી હોય, પરંતુ જે જવાબદાર અધિકારીઓ દ્વારા કેમ હટાવવામાં આવતું નથી, કેમ આવતા નથી, ગમે ત્યારે જીવનું જોખમ થશે કે કંઈ અનિચ્છનીય બનાવ બનશે તો એની પાછળ જવાબદાર કોણ રહેશે? વિનોદ ઠાકર, ન્યૂઝ ફોર ઇન્ડિયા, હારીજ.